મહેસાણાના વિસનગર તાલુકાના ખદલપુર ગામના દાનવીર મનોહરભાઈ પટેલે સમાજ સેવા ઉપરાંત છેલ્લા 2 વર્ષ દરમિયાન સમાજબોધ વિશે 330 કાવ્યોની રચનાઓ લખી છે. હાલમાં તેઓએ મનને કંઈ કહેવું છે તથા રેવાને સાનિધ્યે કાવ્ય સંગ્રહોનું સર્જન કર્યું છે, જેનું વિસનગરમાં આવેલ લેક્ચર હોલમાં વિમોચન કરાયું હતું. આ પ્રસંગે પ્રકાશ પટેલ, ચેરમેન SK યુનિવર્સિટી, મણિભાઈ પ્રજાપતિ, સોમાભાઈ મોદી, ડોક્ટર મફતભાઈ પટેલ સહિત અનેક સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. દાનવીર મનોહરભાઈ BE કેમેસ્ટ્રીમાં એન્જિનિયરિંગ ડિગ્રી મેળવી સુવર્ણચંદ્રક મેળવ્યો છે. ત્યારબાદ વિદેશમાં નોકરી કર્યા બાદ નિવૃત્ત થયા પછી વતનનું ઋણ અદા કરવા 2 કરોડથી વધુ રકમની દાન સમાજના શિક્ષણ અર્થે દાન કર્યું હતું. આવા દાતાએ માત્ર પોતાનું જ નહીં પરંતુ સમાજને કંઈક આપવું જોઈએ તેવી ભાવના સાથે કામ કર્યું છે. આ પુસ્તકો તેમણે સ્વાંતઃ સુખાય નિજાનંદ માટે લખ્યા છે. એની અંદર લગભગ સાંપ્રત સમસ્યાઓની તમામ વિગત આલેખવામાં આવી છે અને એનાથી એક પોઝિટિવ સંદેશ સમગ્ર સમાજને મળે છે. રેવાને સાનિધ્યે મારા જિંદગીના અંતિમ પડાવોમાં વર્ષોમાં કોરોના કાળથી જે વેદના જોઈ છે તેનાથી મને પ્રેરણા મળી અને એ કવિતાઓ લખવાની સ્ટાર્ટ કરી અને રોજની એક કવિતાઓ લખાતી ગઈ. 2 વર્ષમાં 330 કવિતાઓનો આ સંગ્રહ થયો. જીવનના દરેક પાસાઓને આવરતી આ કવિતાઓ લોકોના કલ્યાણ માટે જ મેં લખી છે